કોરોના કાળ બાદ ફરી બજારમાં ફરી ધમધમતી થઈ અને વેપારીઓના ચહેરા પર રોનક જોવા મળી હતી. દિવાળી બાદ લગ્નસેરાની સિઝન શરૂ થઈ ગઈ હતી. જોકે એક માસ કમૂરતાના કારણે બજારમાં થોડી ઠંડી જોવા મળી હતી, પરંતુ મકર સંક્રાંતિના પર્વ સાથે કમૂરતા ઉતરતા પોરબંદરની બજારમાં ફરી ખરીદીની ચમક જોવા મળી છે. કાપડના વેપારી લઈ મંડપ સર્વિસ સુધીના વેપારીઓના ચહેરા પર ખીલી ઉઠ્યા છે. વર્ષ દરમિયાન અલગ અલગ તહેવારોમાં બજારમાં ખરીદીનો માહોલ જોવા મળતો હોય છે. અન્ય દિવસોમાં લગ્નસેરાની સિઝનમાં બજારમાં ધમધમતી જોવા મળે છે. પોરબંદરની વાત કરીએ તો હાલ લગ્નસેરાની સિઝન ચાલી રહી છે. કૈલાસ અમલાની કાપડ સ્ટેશનમાં આજે બજારમાં હવે જે માહોલ દેખાય છે ઘરાકીનો, દરેક વસ્તુમાં અત્યારે માણસો ગામડામાંથી પોરબંદર પંથકમાં આવે છે અને ઘરાકી રહે છે. બજારમાં અત્યારે રોનક દેખાય છે. અત્યારે સાડીમાં હોય છે, ડ્રેસ મટીરિયલમાં હોય છે, પછી ચણિયાચોળીમાં હોય છે, દાગીનામાં હોય છે, કટલેરીમાં હોય છે. દરેક જગ્યાએ અત્યારે બજારમાં બધાને સારું રહે છે. દિવાળી પછી જ આજે વચ્ચે કમૂરતા આવી ગયા. કમૂરતા પછી અત્યારે બધા લગ્નની સિઝન ચાલુ થાય છે, એટલે એમાં અત્યારે ઘરાકી હોય છે. હાલ જાન્યુઆરી માસમાં પણ 2 થી 3 સારા મુહૂર્ત હતા, જેને કારણે બજારમાં ખરીદી જોવા મળી છે. તો આગામી ફેબ્રુઆરી અને માર્ચ માસમાં પણ લગ્નના મુહૂર્ત છે, જેને કારણે પોરબંદરની બજારમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો કપડાં, ઘરેણાં, ફર્નિચર, બૂટ ચંપલની ખરીદી કરી રહ્યા છે. આ લગ્નસેરાની સિઝનમાં કેટરર્સ, મંડપ સર્વિસના ધંધાર્થીઓને પણ તડાકો જોવા મળી રહ્યો છે. હાલ બજારમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી છે, જેને કારણે વેપારીઓ પણ ખુશ જોવા મળી રહ્યા છે.